નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ થયો. હકારાત્મક વિચારોમાં માનું છું, મિલિંદ સોમન. ઓરલ કેન્સરના દર્દીઓની અનોખી રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીની પદ્ધતિ વિકસાવાઈ. પત્રકારો સાથે બેહુદી વર્તન કરનાર હાર્દિક પટેલની પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર. લીમડાની અંતિમ યાત્રા, શ્રદ્ધાંજલિ અર્પી. આંગણીયા લૂંટ કેસનો આરોપી ઝડપાયો. કપાસ મગફળી પાકને જીવતદાન. આરોગ્ય અંગે લોકોને જાગૃત કરવા મીટિંગ. અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ થયો. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે તારીખ 22 થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી મહામેળાનો કલેક્ટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી દિલીપ રાણા હસ્તે વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંબાજી દાતા રોડ પર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ પ્રદર્શન ગેલેરીમાં માતાજીની પૂજા અર્ચના કરીને માતાજીના રથને થોડેક સુધી લઈ જઈને કલેક્ટરશ્રીએ ભવ્ય વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિથી માતાજીની પૂજા વિધિ કરીને મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે પ્રાર્થના કરી હતી. 11 થી અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર યાત્રિકોની ભરચક ભીડ જોવા મળશે. જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે. કલેક્ટર શ્રી દિલીપ રાણાની મેળાની સમગ્ર વ્યવસ્થા ઉપર સીધી નજર રાખીને વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી રહ્યા છે. રસ્તાઓ ઉપર ઠેર ઠેર વિશાળ સંખ્યામાં વિવિધ સેવા કેન્દ્રો પર કાર્યરત બન્યા છે. પોલીસ અધિક્ષક શ્રી ચિરાગ કોરડિયાના માર્ગદર્શન હેઠળ સૂચના અનુસાર અંબાજી મેળાની સુરક્ષા વ્યવસ્થા માટે પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ વધુ સારી રીતે ઉપલબ્ધ બનાવાઈ છે. 37 ડોક્ટરની ટુકડીઓ કાર્યરત છે. ઉપરાંત અન્ય જિલ્લામાંથી વધુ 25 ડોક્ટરો મેળાની આરોગ્ય વ્યવસ્થામાં જોડાયા છે. મંદિર સંકુલમાં દર્શન માટે બે રેલિંગ વ્યવસ્થા તેમજ પૂરતા પ્રસાદ વિતરણ કેન્દ્રો કાર્યરત કર્યા છે. અંબાજી મુકામે ગબ્બર ખાતે તથા યાત્રિકોની ભીડ રહે છે તેવા સ્થળોએ વીજળીની વ્યવસ્થા જાળવાઈ ઇન્વર્ટર, સોલર જનરેટર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેથી વીજળી જાય તો તરત જ વૈકલ્પિક વ્યવસ્થા દ્વારા લાઇટ ચાલુ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે મેળાની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી શકાય તે માટે ઠેર ઠેર સંખ્યાબંધ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે, જેના દ્વારા અધિકારીઓ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે. એસટી નિગમ દ્વારા પૂરતી સંખ્યામાં એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે ભાદરવી પૂનમનો મહામેળો છે એનો શુભારંભ થયો છે. આજે ટ્રસ્ટ વતી મા અંબાની સ્તુતિ કરી અને રથને પ્રસ્થાપિત કરાવીને અંબાજીનો મેળો ખુલ્લો મુકાયો છે. સાથોસાથ યાત્રિકોની સુવિધા માટે બધી જ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે. નિઃશુલ્ક ભોજન 3 જગ્યા એટલે ગબ્બર તલેટીમાં, અંબિકા ભોજનાલય અને દિવાળી બાદ ધર્મશાળામાં એનું આયોજન કરેલું છે. યાત્રિકોને અનુરોધ છે કે ભાઈ આ જે પણ વ્યવસ્થા ઊભી કરી છે એનો લાભ લે અને દર્શનનો લાભ લે. સાથોસાથ કંટ્રોલ સેન્ટર પણ ઊભું કરાયું છે. કોઈ પણ તકલીફ હોય તો અમારા કંટ્રોલ સેન્ટરમાં સંપર્ક કરવાથી એમની જે પણ મદદ જોઈશે એ તંત્ર દ્વારા પૂરી. હકારાત્મક વિચારોમાં માનું છું, મિલિંદ સોમન. હંમેશા ખુશ રહું છું અને હકારાત્મક વિચારોમાં માનું છું તેમ જાણીતા મોડલ અને અભિનેતા મિલિંદ સોમને કહ્યું હતું. આગામી તારીખ 25 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં SBI પિંકામનું આયોજન કરાયું છે. તેમાં આશરે 8,000થી વધુ મહિલાઓ ભાગ લેનાર છે. તે બાબતે જાણીતા મોડલ કમ અભિનેતા મિલિંદ સોમને માહિતી આપી હતી. તેમણે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે દેશમાં નિયમિત કસરત તથા ફિટનેસની આદત કેળવા તે માટે મહિલાઓમાં તેના લાભ અંગે જાગૃતિ આવે તે જરૂરી છે. મિલિંદે કહ્યું હતું કે હેલ્થ અને ફિટનેસમાં ઘણો ફેર છે. હંમેશા ખુશ રહેવામાં માનું છું. ફિટનેસ મંત્ર બાબતે તેણે કહ્યું હતું કે હકારાત્મક વિચારો મહત્વના છે. તે એક મહત્વની એક્સરસાઇઝ છે. જો કે હંમેશા ખુશ રહેવું અઘરું છે. હું સ્વિમિંગ અને રનિંગ જરૂરી છે. હાલના બોલિવૂડના કલાકારો બાબતે દર્શકો બાબતે મિલિંદે કહ્યું હતું કે કલાકારોમાં હાલ લુક્સ જોવા મળે છે, જોકે આખરે પર્સનાલિટીની જ જીત હોય છે. ખોરાક બાબતે તેણે ઉમેર્યું હતું કે ઘરનું જમવાનું જ ખાવું જોઈએ.
તેમજ કોઈને ફોલો ન કરો અને જેમાં રસ ન હોય તે વસ્તુ જ કરો. આ પ્રસંગે મેક્સન ઇન્વેસ્ટના એમડી સીમા સંઘવી, ફિટનેસ નિષ્ણાત સપના व्यास पटेल, आरजे देवकी और डॉक्टर परीख हाजिर रहा था. औरतों की दौड़ है जो हम 8 शहरों में करते हैं और दूसरी बार अहमदाबाद में कर रहे हैं. इसका मकसद ये है कि हम चाहते हैं कि औरतें अपना ख्याल रखें, एक्सरसाइज करें, या तो चले या दौड़े, योगा, जो भी है अपने लिए जो एक्टिविटी होती है वो उनको अपनाना बहुत ज़रूरी है. हम जानते हैं कि औरतें बहुत काम करती हैं दिन में, लेकिन वो दूसरों के लिए काम करती हैं. अपने लिए काम करना बहुत ज़रूरी होता है सेहत के लिए. तो इसके लिए हमने ये काम की शुरुआत की है और अहमदाबाद में दूसरी बार हो रहा है. लास्ट टाइम अहमदाबाद में ऑलमोस्ट 11-12 हज़ार औरतें दौड़ी थी और इस साल भी कब होने वाला है? ये होगा 25 अक्टूबर को रिवर फ्रंट पे, जहाँ NID का कैंपस है उसके पीछे जो रिवर फ्रंट NID के साथ जुड़ता है वहाँ पे. किस तरह का रूट होगा? कितनी एक डिस्टेंस है 3 किलोमीटर का. 3 किलोमीटर चल सकते हैं, 3 है, उसके बाद 5 किलोमीटर है, 10 किलोमीटर है और 21 किलोमीटर है. कौन पार्टिसिपेंट्स हर हमारे सोसाइटी के जो अलग अलग लेवल्स हैं, हर कोने से लोग आएंगे, औरतें आएंगी. सिर्फ एक प्रोफाइल की औरतें आएंगी ऐसा नहीं, हर जगह से ઓરલ કેન્સરના દર્દીઓની અનોખી રિસ્ટ્રક્ટિવ સર્જરી પદ્ધતિ વિકસાવાઈ. રિસ્ટ્રક્શનની કેન્સરની શસ્ત્રક્રિયામાં મહત્વની બાબત ગણવામાં આવે છે. દુનિયામાં પ્રથમવાર HCG કેન્સર સેન્ટરના હેડ એન્ડ નેક સર્જન ડોક્ટર દુષ્યંત માંડલિક અને ડોક્ટર કસ્તુભ પટેલ જડબાની શસ્ત્રક્રિયામાં પડતા ખાડાને ભરવામાં પોલીમિથાઇલ મેથાક્રિલેટ આધારિત સિમેન્ટનો કોસ્મેટ કોરેક્શન માટે ઉપયોગ કરીને એક અનોખી સર્જરી કરીને આ ક્ષેત્રે હરણફાળ ભરી છે. ભારતમાં મોઢાના કેન્સરના 16થી વધુ દર્દીઓ ધરાવતા અમદાવાદને મોઢાના કેન્સરના પાટનગર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે આ બાબત ઘણી જ મહત્વની બની રહી છે. આ સિદ્ધિ અંગે વિગતો આપતા સર્જિકલ ઓન્કોલોજી વિભાગના ડિરેક્ટર કૌશિક પટેલ જણાવે છે કે HCG કેન્સર સેન્ટરે મોઢાના કેન્સરને કારણે ઉપરના જડબામાં ડોનર સાઇડમાં થતી ખામી અને કુરૂપતાના નિવારણ માટે દુનિયામાં પ્રથમવાર એક અનોખી ટેકનોલોજી વિકસાવી છે. ડોક્ટર દુષ્યંતે વધુમાં જણાવ્યું હતું કે ઉપરના જડબામાં કેન્સર નાબૂદ કરવાના કારણે નાકના છિદ્રો અને મોંના છિદ્ર વચ્ચે કનેક્શન ઊભું થાય છે અને તેના કારણે અવાજનું ગુંગળામણું પેદા થાય છે અને તેના કારણે જમતી વખતે મોઢામાં મૂકેલા ખોરાક નાક વટે બહાર નીકળે છે. આવા કિસ્સામાં મસ્તકના ટેમ્પોરલ હિસ્સામાં મોટી જગ્યા પડે છે. તેના કારણે જડબામાં અને બંને હિસ્સાઓ વચ્ચે એક સમતુલા ઊભી થાય છે, જે લોકો સ્વીકારી શકે નહીં તેવી કુરૂપતા તરીકે તરફ દોડી જાય છે. મોઢાના કેન્સર છે એમાં નીચેના જડબાના કેન્સર માટેના સોલ્યુશન્સ છે, પણ ઉપરના જડબા માટેના સોલ્યુશન્સ બહુ પેશન્ટ ફ્રેન્ડલી નથી હોતા. એની અંદર શું થાય છે કે મોઢા અને નાકની વચ્ચેનો પડદો જે હોય છે એ કાઢવો પડે છે ઉપરના જડબાના કેન્સરમાં. એટલે મોઢેથી જે ખાતા હોય કે લિક્વિડ પીતા હોય નાકમાંથી બહાર આવી શકે, અથવા જે સ્પીચ હોય એમની એ ગૂંગળી સ્પીચ આવે, એટલે નાકમાંથી અવાજ આવતો હોય એવો અવાજ આવતો હોય. એટલે એ પ્રિવેન્ટ કરવા માટે વર્ષોથી એક ડેન્ટલ પ્લેટ વપરાય છે જેને પ્રોસ્થેસિસ કહે છે કે ઓબ્ચ્યુરેટર કહે છે. એ પ્લેટ પેશન્ટને કાઢવી પડે, નાખવી પડે, એને સાફ કરવી પડે. એના ઘસારાને લીધે પેશન્ટને બીજા પ્રોબ્લેમ્સ થઈ શકે, ચાંદી પડી શકે, ભવિષ્યમાં ફરી કેન્સર થઈ શકે, રેડિયેશન આપવાના હોય તો એની સાઈડ ઇફેક્ટો થઈ શકે. એટલે અને જેનું મોઢું ઓછું ખુલતું હોય એની અંદર એ પ્લેટ મૂકી ના શકાય. એટલે આ બધા પ્રોબ્લેમ્સ જે છે એને એડ્રેસ કરવા માટે કોઈક એક નવી ટેકનિક ડિવાઇસ કરવાની હતી. એટલે એ વસ્તુના સોલ્યુશન માટે અમે જાતે રિસર્ચ કરી અને આ એક સિમેન્ટનો યુઝ ચાલુ કર્યો છે કે જેનાથી એને એક સ્કલ્પટિંગ કરી અને એને નવું લમણું બનાવી દેવાય છે અને એની ઉપર સ્કીન નોર્મલ ક્લોઝ થઈ ગઈ હોય એટલે બહારથી કોઈને ખબર જ ન પડે કે અહીંયાથી કોઈ સ્નાયુ લીધો છે અને ત્યાં ખાડો છે. પત્રકારો સાથે બેહુદી વર્તન કરનાર હાર્દિકની પ્રેસ કોન્ફરન્સનો બહિષ્કાર. પાટીદાર અનામત આંદોલનને આગળ ધપાવી રહેલા હાર્દિક પટેલ સામે અનેક મોરચો રોષ ઉભો થઈ રહ્યો છે. તેમના તુંડ મિજાજી સ્વભાવના કારણે લોકો અળખામણ બની રહ્યા છે. હાર્દિક પટેલે સોમવારે મીડિયા સામે પણ તુંડ મિજાજી દાખવતા પત્રકારોએ તેમને બહિષ્કાર કર્યો હતો. આવા વર્તનથી પત્રકાર જગતમાં હાર્દિક ભારે ટીકાને પાત્ર બન્યા છે. અમદાવાદના વિજય 4 રસ્તા નજીક સવારે 11:30 વાગે
પત્રકાર પરિષદ યોજી હતી. તે 45 મિનિટ મોડા આવતા પત્રકારોએ કહ્યું હતું કે સમય પાલન કેમ કરવામાં આવતું નથી. ત્યારે તેમણે પ્રશ્ન કરનાર નેશનલ ટીવી ચેનલના પત્રકારને કહ્યું હતું કે આમ જ ચાલશે, તમારે અહીં રહેવું તો રહો, નહીં તો જતા રહો. આ જવાબ સાંભળીને પત્રકારોએ કહ્યું કે મોડા આવવા બદલ દિલગીરી રાખવાના બદલે આવું તોછડું વર્તન કરો છો તે બરાબર નથી. પત્રકારને સમજાવવાના બદલે તેમણે ચહેરા પર રોષના ભાવ બતાવીને કમર પર હાથ રાખીને નાના બાળકની જેમ ઉભા રહેવાનું પસંદ કર્યું હતું. હાર્દિકના આ બેહુદા વર્તનના કારણે વિરોધમાં પત્રકારો સામૂહિક રીતે પત્રકાર પરિષદનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું હતું અને હાજર રહેલા 100 થી વધુ પત્રકારો બહાર નીકળી ગયા હતા, જેમાં દેશભરની 26 ટીવી ચેનલોના પત્રકારો પણ ઘટના સ્થળ છોડીને બહાર ગયા હતા. બહાર આવી ગયેલા પત્રકારોને સમજાવવા માટે હાર્દિક બહાર દોડી ગયા હતા અને સમજાવવાની પણ કોશિશ કરી હતી.